ભાગવત સ્વરૂપ ભગવાન ઓમ શ્રી આરતી ઉતારો મારા શનિ દેવની આરતી આરતી ઉતારો મારા શનિ દેવની આરતી આરતી ઉતારો મારા શનિ દેવની આરતી સેવાને સ્વીકારો મારા શનિ દેવની આરતી સેવાને સ્વીકારો મારા શનિ દેવની આરતી આરતી ઉતારો મારા શનિ દેવની આરતી સેવાને સ્વીકારો મારા શનિ દેવની આરતી આરતી ઉતારો મારા શનિ દેવની આરતી જય જય શ્રી શનિદેવ જય જય શ્રી શનિદેવ જય જય શ્રી શનિદેવ જય જય શ્રી શનિદેવ સૂર્ય સુતકારી કીર્તિ અપાર શનિ મૂર્તિ કોઈ પામે ના પાર તારી પૂજા તારી સેવા કરું સાંજ ને સવાર આરતી ઉતારો આરતી ઉતારો મારા શનિ દેવની નવગ્રહમાં શ્રેષ્ઠ ને સારા નવગ્રહમાં શ્રેષ્ઠ ને સારા મોટા પરાક્રમ સૌથી તમારા શનિવાર ને અમાસે અહીં મેળો રે ભરાય આરતી ઉતારો મારા શનિ દેવની આરતી સિંગડાપુર ગામે વાસ તમારો સિંગડાપુર ગામે વાસ તમારો શરણે તમારે આવે એને તમે તારો કરો કૃપા તમે દેવા કરો કૃપા તમે દેવા રંગ રાજા બની જાય આરતી ઉતારો મારા શનિ દેવની આરતી સેવાને સ્વીકારો મારા શનિ દેવની સેવા શ્રી શંકરજીના વરદાન કેરો ગર્વ થયો છે રાવણને ઘેરો શ્રી શંકરજીના વરદાન કેરો ગર્વ થયો છે રાવણને ઘેરો શ્રી મહાદેવજીના વરદાન કેરો ગર્વ થયો છે રાવણને ઘેરો સારસ્વતી બેઠી ત્યારે સારસ્વતી બેઠી ત્યારે તેના કુળનો નાશ થાય આરતી ઉતારો મારા શનિ દેવની આરતી આરતી ઉતારો મારા શનિ દેવની આરતી સેવાને સ્વીકારો મારા શનિ દેવની સેવા ચમત્કાર ગુરુને એવો ચમત્કાર ગુરુને એવો બતાવ્યો એ સુડી સુધી લઈ જઈ આદર અપારનો સુડી સુધી લઈ જઈ
આદર અપાયો ગુણ ગાવા બેસે તારા ગુણ ગાવા બેસે તારા એનો આવે નહીં પાર રે આરતી ઉતારો મારા શનિદેવની આરતી આરતી ઉતારો મારા શનિદેવની આરતી સેવાને સ્વીકારો મારા શનિદેવની સેવા આરતી ઉતારો મારા શનિદેવની આરતી જય જય શ્રી શનિદેવા જય જય શ્રી શનિદેવા જય જય શ્રી શનિદેવા આરતી ઉતારો મારા શનિદેવની આરતી બોલીએ પરમ કૃપા કરનારા શ્રી શનિદેવ મહારાજ કી જય. આપણે આ આરતીનો દીપ એમની આપણે સંકલ્પ કરીએ અને એમની પરિક્રમા આ દીપ જ્યોતિની આપણે કરીએ. આસપાસ દીપ જ્યોતિની આસપાસ જલથી શંખમધ્ય સ્થિતમ તોયમ ભ્રામિતમ કેશવોપરી અગલગ્લમ મનુષ્યાણામ બ્રહ્મ હત્યામ વ્યપહતિ. હવે વિષ્ણુ પરમાત્મા એમની 4 પ્રદક્ષિણા એ પણ આપણે આરતીને કરીએ અને એના માટે જલની આચમની પધરાવી જમણા હાથમાં અને એની 4 પ્રદક્ષિણા કરીએ. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની પ્રણશ્યંતુ પ્રદીક્ષણ પદે પદે. નમઃ સર્વહિતાર્થાય જગત આધાર હેતવે સાષ્ટાંગો અયમ પ્રણામસ્તે પ્રયત્ને મયા કૃત. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાતનો હરિ. અકાલ મૃત્યુમ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ પિત્વા પુનર્જન્મ ન વિદ્યતે. વાલા ભક્તો, આપણે આરતી એનો દીપ જ્યોતિ હજી જ્વલિત છે, પ્રજ્વલિત છે. આપણે એમને પણ પ્રાર્થના કરીએ દીપ જ્યોતિને. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. ઓમ. આપણે ભાગવત ભગવાન એમ તો અંતિમ સોપાન એમાં આપણે હવે પ્રવેશ કરવાનો છે અને પ્રભુનું સ્મરણ કરવાનું. ભવાની કલત્રમ હરમ શૂલ પાણીમ શરણ્યમ શિવમ સર્પહારમ ગિરીશમ અજ્ઞાનાંતકમ ભક્ત વિજ્ઞાનંદ તમ ભજેહમ મનોભીષ્ટરમ વિશ્વનાથમ. કંઠે યસ્ય લસત કરાલ ગરલમ ગંગા જલમ મસ્તકે વામાંગે ગિરિરાજ તનયા જયા ભવાની સતી. નંદી સ્કંદ ગણાધિરાજ સહિતા શ્રી વિશ્વનાથ પ્રભુ
काशी मंदिर स्थितो अखिल गुरो देयात सदा मंगलम। आ दिव्य स्तुति અને હવે આપણે પ્રભુને રાજી કરવા માટે પ્રભુનું સુંદર એવું કીર્તન ધૂન ભજન કરીશું એટલે પ્રભુ રાજી થાય। धरती में स्वर्ग क्या है, धरती में स्वर्ग क्या है, व्रज धाम जाके देखो, जीवन का अर्थ क्या है, जीवन का अर्थ क्या है, गोविंद गा के देखो, धरती में स्वर्ग क्या है, व्रज धाम जाके देखो। अब भी समय है प्यारो, गोविंद नाम गालो, अब भी समय है प्यारो, गोविंद नाम गालो, मौका छूट न जाए, मौका छूट न जाए, किस्मत को तुम जगा लो, धरती में स्वर्ग क्या है, जाके देखो, चरणों की धूल अपने, चरणों की धूल अपने मस्तक लगा के देखो, धरती में स्वर्ग क्या है, व्रज धाम जाके देखो। वाला भक्तो, આપણે ભાગવત સ્વરૂપ ભગવાન એમની આ કથા આપણે શનિ મહારાજ શનિદેવને સંભળાવવાનો સંકલ્પ એ આપણો પ્રભુની કૃપાથી પાર તો પડી ગયો। આજે 8મો દિવસ, અંતિમ શ્લોક ભાગવતજીનો આપણે સાથે બોલીશું અને પ્રભુની કૃપા થશે તો બધા સાથે બોલો। નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ સમનષ્ટતમ, प्रणामो दुख समनष्टतम, नमामि हरिम परम, नमामि हरिम परम। अर्थात प्रभुना नामनु संकीर्तन, भगवानना नामनु संकीर्तन आपણા બધાના પાપોનો નાશ કરનારું છે તથા પ્રભુને ભગવાનને પ્રણામ કરવાથી, વંદન કરવાથી આપણા બધાના તમામ પ્રકારના દુઃખો કાયમી રીતે શાંત થાય છે। પરમ તત્વરૂપ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાન આદિ શક્તિ એમને આપણે નમસ્કાર કરીએ। ભાગવતજીની આ દિવ્ય કથા એ અને પૂરી તો નથી થઈ શકતી, પણ હવે 8 દિવસ પછી આ કથાને વિરામ આપણે આપીએ છીએ। હવે પછી ક્યારેક
પ્રભુની પાછી કૃપા થાય અને પ્રભુ કથા કરવા માટે સક્ષમતા આપણી રાખે અને પછી પ્રભુ કૃપા કરે તો આપણે કથા કરી શકીએ. પ્રભુનું નામ એ આપણે કોઈ લઈ શકીએ નહીં હો. એમની કૃપા વગર એમને પ્રભુની કલ્યાણ કરી શકાય. એ આપણા પ્રભુની કૃપા એ જ જીવનનું કલ્યાણ છે. વાલા ભક્તો, આપણે આ ભાગવતજીની કથા એને આપણે અહીંયા વિરામ આપીશું. આ કથા શનિદેવને અને આપણે બધાએ પણ આ કથા એ સત્સંગ ભક્તિ કરી ભગવાનની કૃપા આપણા બધા ઉપર પણ થશે અને આપણા ભક્તો ઉપર જે યુટ્યુબના માધ્યમથી આ કથાને જોવે છે એની ઉપર પણ પ્રભુની કૃપા થશે. અને વાલા ભક્તો, હવે આપણે આ ભાગવતજીની કથા એને આપણે આ વિરામ જાહેર કરીએ છીએ. કોઈએ આ કથા એમાં બંધ બેસતી પાઘડી પોતાની ઉપર લઈ ન લેવી અને આપણે આખી કથા આ બધી એ આપણે તો પુણ્ય એ ક્યાં રાખીએ? આ રાખવા માટે કઈ તેજુરી, કોઈ બેંક, કોઈ સંત, કોઈ જગ્યા નથી. આપણે ક્યાં રાખવું? તો આપણે આખી કથા એ આ પ્રભુ આદિશક્તિ એમને આપણે અર્પણ કરીએ. આખી કથા ઓમ નારાયણાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ માધવાય નમઃ. વાલા ભક્તો, આ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાનના પ્રમુખ એવા મુખ્ય અને પ્રિય નામ છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના 11ના સ્કંદ બીજા અધ્યાય 36મા શ્લોક એમાં એવું કહ્યું છે કે આપણે બધાએ આપણી પાસે જે કાંઈ સત્કર્મ થાય એ બધું આપણે રાખવું ક્યાં? ખિસ્સામાં તો ન રખાય. તો એ બધું આપણે પ્રભુને આપી દેવું અને એ પ્રભુ સાચવી શકે અને રાખી શકે. જરૂર પડે આપણને એનું ફળ, એનું પુણ્ય, એની કૃપા આપી શકે. માટે આપણે પણ આ આખી કથા એ પ્રભુને આદિશક્તિ એમને અર્પણ કરીએ અને એના માટેનો શ્લોક આપ પણ બધાય બોલજો. ઓમ કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદયત્ત સકલં પરસ્મે નારાયણાઇતિ સમર્પયામિ. હે પ્રભુ, અમે અમારી વાણી, કાયા, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ એનાથી કુદરત સ્વભાવથી જે કાંઈ આ સત્કર્મો કર્યા છે એ અમે આપના ચરણમાં સમર્પિત કરી છીએ. અને આ કથા એમાં પધારેલા દેવો બધા જ ભગવાન ગણેશજી, અંબિકા દેવી, એ કલશ સ્વરૂપ વિષ્ણુ ભગવાન, 9 ગ્રહો એને આપણે કાયમ તો રાખી ન શકીએ. એટલે એને પોતપોતાના
પોતપોતાના સ્થાન ઉપર હવે આપણે મોકલી દેશું અને એમને આપણે વિદાય કરીએ છીએ કે તમે સર્વ હવે તમારા પોતપોતાના સ્થાન ઉપર જાઓ. અમે આ કાર્યનો હવે વિરામ કરીએ છીએ. અમારા જીવનમાં શાંતિ આપજો, આનંદ આપજો અને અમારા હૃદયમાં કાયમી રીતે વાસ કરજો. એવો આપણે એમને સંકલ્પ પ્રાર્થના કરીએ. અને આપણે એમ તો નથી કહેવું કે હું કઈ જાણતો નથી, મંત્રહીન, ક્રિયાહીન, ભક્તિહીન એવો હું છું. એવું આપણે શું કામ આપણી જાતને આટલું બધું હીન શા માટે કહેવું? આપણે તો કઈ કે પ્રભુ આપની કૃપા, આપની ભક્તિ અમે કરીએ અને સતત એમાં વધારો થાય એવું તમે કરો પ્રભુ. એમ અને અમારી ઉપર કૃપા થાય અને અમારા જ્ઞાનમાં વધારો થાય અને પૃથ્વી ઉપર અમારા જ્ઞાનની કોઈ ટીકા ન કરે, અમારી કથાની કોઈ ટીકા ન કરે એવું આપ અમને રક્ષણ આપો. અને આપની જેટલી કૃપા છે એ મુજબ અમે કથા સંભળાવીએ છીએ અને આપની કૃપા કરુણા એ મુજબ અમે જીવન જીવીએ છીએ. માટે આપના શરણમાં અમે બધું અર્પણ કરીએ છીએ. ભાગ્ય સમર્પયામિ, કર્મમ સમર્પયામિ, ત્વમેવ પાદ પરમે વાચા સર્વમ સમર્પયામિ, ત્વમેવ સાક્ષાત હરિપ્રિયા, ત્વમેવ માં રાજેશ્વરી, માં દુર્ગા, મહાકાલી, મહામાયા, મહેશ્વરી. હૃદયમ સમર્પયામિ, પ્રાણમ સમર્પયામિ, તવ પાદ પરમે વાચા સર્વ સમર્પયામિ. હવે પ્રભુ એ બધા પોતપોતાના સ્થાન ઉપર વિદાય લેશે અને આપણે આ પ્રભુની કૃપાથી શનિદેવને ભાગવત આખું એ વિગતવાર વિસ્તારથી સંભળાયું અને કૃપા આપણી ઉપર થાય એના માટેની પ્રાર્થના. અને કોઈ એમણે પોતાની ઉપર આ કથાના કોઈ શબ્દો કે આ કથાનો કોઈ ભાગ એના કારણથી કોઈએ પોતાની ઉપર આ બંધબેસતી પાઘડી ઓઢી ન લેવી. અને કોઈએ જો કોઈની લાગણી દુભાણી હોય તો અમે એની પણ માફી માંગીએ છીએ. અમારો હેતુ તો માત્ર ભગવાનની ભક્તિ કરવાનો, એના સિવાય બીજો કાંઈ હેતુ નથી. તો વાલા ભક્તો, આ પ્રભુની કૃપા હવે પછી આપણે પણ આ કથાઓ એ પ્રભુની કૃપા થશે ત્યારે કરીશું. તો કથાને હવે વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. हे परमात्मा, श्री परमात्मने नमः. हे भागवत स्वरूप भगवान, हे प्रभु